વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર જાંબુઆ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કાર ડિવાઈડર કૂદી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા। કારમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 5 મિત્રો સવાર હતા, જે ભાવનગર જિલ્લાના ભગુડા ગામે મોગલધામમાં પાટોત્સવમાં દર્શન કરવા જઈ રહ્યા હતા। અકસ્માત દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પાર કરી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં ગોપાલભાઈ કોહાભાઈ કામડિયા, યોગેશ કિશોરભાઈ ચાવડા અને આશીષભાઈ પરમારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે હમીરભાઈ ભુવા અને દિલીપભાઈ જેઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કપુરાઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।